જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો? જય શ્રી કૃષ્ણ. આજે જો ચોલીનું બ્લાઉઝ લઈને આવ્યા છીએ, પણ એમાં સ્લીવ કેવી રીતે લાંબી બનાવવી ને એ શીખવાનું છે આપણે લોકોએ. આની અંદર સ્લીવ 11 ઇંચની બનાવવાની છે, પણ 11 ઇંચની કરવા જઈએ ને આપણે તો આ બધું કટિંગ થઈ જાય છે. એટલે એને શું કરવાનું એ તમને શીખવાડવાનું છે. તો આપણે અહીંયાથી સ્લીવનું માપ લીધું તો 8 ઇંચ લીધું, તો આ બધું કટિંગ નહીં થઈ જશે. અહીંયાથી શોલ્ડર નીકળી જશે. અને આ પાછળનો ભાગ છે, તો પાછળનો ભાગ 17 ઇંચ આવે છે. તો આપણે આટલી બધી લંબાઈ નથી જોતી, 15.5ની જ જોઈએ છીએ. એટલે આ બોર્ડરનું કટિંગ કરી અને અહીંયા લગાડી દેવાનું છે. એટલે એની લેન્થ આવી જાય, લંબાઈ આવી જાય. ધારો કે 8 ઇંચ આવ્યું તો અહીંયાથી 3 ઇંચ લગાવવાનું છે, એટલે 11 ઇંચ આવી જાય અહીંયા આ સ્લીવમાં. અને અથવા તો આગળથી કાપી નાખવાની. આગળ બરાબર જ લંબાઈ છે, પણ પાછળની વધારે છે, એટલે પાછળનું કટિંગ કરીને આ બોર્ડરની કટિંગ કરી અને અહીંયા લગાડી દેવાની. અને અહીંયા પાછળ તો ચાલે ન હોય ને તો પણ આગળ કેવું લાગે, જો આ સ્લીવ નથી તો કેવું લાગે, નાની સ્લીવ બની જાય. એટલે આપણે મોટી જોતી છે એ લોકોને. જ્યારે આ રેડી બ્લાઉઝ બને ને ત્યારે પાછા વિડીયોમાં બતાવશું. અને આ એનું મોટું માપ છે. આ નાના માપનું બ્લાઉઝ બનાવવાનું છે, ને આપણે મોટા માપનું હોતે શીખવાનું છે. જો આ ફૂલ સાઇઝનું બ્લાઉઝ છે, આ કેટલું મોટું બ્લાઉઝ છે એ શીખવાનું છે. અને ફિનિશિંગમાં શીખવાનું છે. આની જો પાઇપિંગ કેવી રીતે મૂકી છે, બધી ફરતે એકદમ અંદર કવર કરી મૂકી છે, બહાર પણ ન દેખાય એવું બધું શીખવાનું છે. આમાં પણ ફિનિશિંગમાં શીખવાની છે. ને આની ફૂલ સાઇઝ છે અને કટોરીવાળું છે બ્લાઉઝ.